मात की, कृष्ण कन्हैया लाल की। હું છે ને કલાકાર પછી છું, શિક્ષક પહેલા છું, એટલે મને આમ બેઠક વ્યવસ્થા તો પહેલી સારી જોઈએ એમ. અને સાહેબ કોઈ પણ કાર્યક્રમ હોય, નાનું ઘરનું પ્રસંગ હોય, મોટો કાર્યક્રમ હોય કે ગમે એટલો જાજરમાન પ્રસંગ કરીએ, જેટલી વ્યવસ્થા સારી હોય, જેટલી એનું આયોજન રૂડું હોય, એટલો આપણો કાર્યક્રમ સારો લાગે. એટલે બધાનો સાથ. પાછળ જે બાલ્કનીમાં ઊભા છે મારા ભાઈઓ, આ કાંઈ અડધા કલાકનો કાર્યક્રમ તો છે નહીં કે તમે 1.5 કલાક ઊભા રહેશો, અને પાછળ તમે આમાં અમને આમ ટીંગાયેલા રહેશો તોય તમને મજા નહીં આવે. કેમ ખબર છે? અહીં તો ભજનોની જમાવટ હશે, અહીં તો લોકગીતોની મોજ હશે, અહીં તો સાહિત્યની, હાસ્યની, આનંદની વાતો હશે. એટલે તમને જેટલી સરળતાથી, જેટલી સહજતાથી બેહી અને સાંભળી શકશો ને એટલી તમને મજા આવશે. વાહ વાહ. આ બાજુ વ્યવસ્થામાં સહભાગી મિત્રોને પણ વિનંતી કરીશ કે જેટલી શક્ય બને એટલી આપણે વ્યવસ્થા જાળવીશું, કારણ કે વ્યવસ્થા છે આપણા કાર્યક્રમનો ભાગ છે. એટલે કાર્યક્રમની શરૂઆત ગણપતિ મહારાજના ચરણોમાં વંદન કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા માં બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજનો આ રૂડો પ્રસંગ માનો થોડો, આજથી બરોબર 1 વર્ષ પહેલા આડેસર મુકામે સૈયર માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે મારા મિત્રો સાથે, મારા વડીલો સાથે, મારા ભાઈબંધો સાથે આવવાનું થયું. અને આજે ફરી વખત મારા પટ્ટામાં, મારો પટ્ટો એટલા માટે કહું છું કે ચોરાડનો અને ખડીરનો એક વિશેષ નાતો છે. આહિર સમાજ અલગ અલગ પંથકમાં, અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ પ્રદેશમાં, અલગ અલગ એરિયાઓમાં પથરાયેલો છે, પણ ઘણા બધા સમાજ વચ્ચે એક નાતો હોય છે, એક વિશેષ ઘરોબો હોય છે, નજીકતા હોય છે. એની માંથી એક નજીકતા એટલે ખડીર અને ચોરાડનો નાતો. આજે ખડીરના આહિરના દીકરા તરીકે મારા પોતાના ઘરે બોલવાનું છે એમ સમજી અને આજના કાર્યક્રમમાં આપ બધાની પણ રૂડી ઉપસ્થિતિ છે. મને એ વાતનો વિશેષ આનંદ છે કે છેલ્લા ઘણા બધા સમયથી આ વિસ્તારની આજુબાજુ શિક્ષણનો પણ એટલો બધો વ્યાપ, આરોગ્ય ક્ષેત્ર હોય, રમતગમત હોય, સરકારી નોકરીઓ હોય, સમાજે દિવસ પ્રતિ દિવસ પ્રગતિ કરી છે ને એ પ્રગતિ માટે કદાચ માના આશીર્વાદ આપણા બધાને ફળ્યા છે. એટલે જ માની કૃપાથી, માના આશીર્વાદથી, માના ચરણોમાં વંદન કરી આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ માં અંબા આગળાલિયા. એક એવી માં સાહેબ. હું ઘણી વખત મારા કાર્યક્રમમાં બોલેલો છું કે કદાચ કોઈ માણસ આખો દિવસ ધંધો કરતો હોય, કોઈ માણસ આખો દિવસ મજૂરી કરતો હોય, કોઈ માણસ આખો દિવસ નોકરીએ જતો હોય સાહેબ, એ સાંજે થાકી, હેરાન થઈ, પરેશાન થઈ ધંધામાંથી ઘરે આવે અને ઘરે પછી એની માં એની રાહ જોતી હોય. એ માની ઉંમર કદાચ 40 વર્ષની હોય, 50 વર્ષની હોય, કે વૃદ્ધ થઈ ગયેલી માં 60-65 વર્ષની હોય સાહેબ. માં ઉંમરે બેઠી હોય અને દુકાનેથી, ધંધેથી, નોકરીએથી આવી અને ખાલી માના ખોડામાં માથું મૂકી અને ખાલી માં હામું જોઈને તમે એકવાર એમ કહી દો ને કે માં, ત્યાં તો ઈશ્વરના હૃદયમાં ગલગલિયા થાય. ઈ માં શબ્દની તાકાત છે સાહેબ. અને ઈ માના દરબારમાં માના ગુણ લગાવવા માટે આજના દિવસે સમસ્ત મરણ પરિવાર, કલ્યાણપુરા ગામ અને મારા ભાઈઓ, મારા સ્નેહીજનો, મારા મિત્રો, મારી માતાઓ, બહેનો બેઠા છે. મેં બેઠક નહીં, મેં વ્યવસ્થાની વાત શરૂઆતમાં એટલે કરી કે પરમ વંદનીય મોરારી બાપુ પોતાની કથામાં એક વાત કાયમ કરે કે ઈ સમાજ કાયમ પ્રગતિ કરે કે જેના 3 પાસા મજબૂત હોય. કયા 3 પાસા? તો કે પહેલી એની અવસ્થા. તમે કેવી અવસ્થામાં, ખાલી તમે માથે ધોરા થઈ ગયા હોય એટલા સુધી જીવ્યા હોય નહીં. એક નાનકડા બાળકથી માંડી અને વડીલ પણ સમાજના કાર્યમાં ઉત્સાહથી ભાગ લેતો હોય ને, એ એક અવસ્થા. બીજી એની વ્યવસ્થા.
કેવી વ્યવસ્થા છે. કાર્યક્રમ તો નાનું કે મોટું હોય, પરંતુ સમાજનો એક એક વ્યક્તિ ભેળા થઈ અને કેટલી સરસ વ્યવસ્થા ગોઠવે છે. એક પહેલી અવસ્થા, બીજી વ્યવસ્થા અને ત્રીજી આસ્થા, શ્રદ્ધા, ભરોહો, પ્રભુ પ્રત્યેનો આપણો મારો તમારો લગાવ. સાહેબ, આજ મને આનંદ છે કે ત્રણેય પાસા અહીં જોઉં છું. ત્રણેય ખૂબ આનંદથી, ખૂબ ભાવથી આપ બધાની આસ્થા, વ્યવસ્થા સરસ રીતે જળવાયેલી છે. છેલ્લે સુધી મારા ઘણા બધા ભાઈઓ, ઘણા બધા સ્નેહીજનો ઊભા છે. એમને વિનંતી કરીશ, હું સમજુ છું જગ્યા કદાચ નાની પડશે તમને, જગ્યા કદાચ નાની પડશે તમને, પણ એવા ભજનિયાઓના દોર સાથે આપણે આજના કાર્યક્રમને રૂડો અને યાદગાર બનાવવો છે. અને સાહેબ, મને આજે આનંદ એ વાતનો છે કે આજે એવા બે રૂડા ભજનીકો સાહેબ, ભજન ગાવા અને ભજન કરવા, આ બેમાં પાછો ફરક છે. હું તમને કહી દઉં, એમ શબ્દો પકડજો તો તમને મજા આવશે. ભજનો કરવા અને ભજનો ગાવા, એ બેમાં ફરક છે. આજે એવા બે ભજનીકો આપણા સમાજની વચ્ચે, એવા બે ભજનીકો સાહેબ કે જેને હૃદયમાં કાયમ ભજનને જીવતું રાખ્યું છે. લોકોના હૃદય સુધી પહોંચવા માટે એકમાત્ર સાધન હૃદયમાં હોય તો એ ભજન છે. ને એવા બે ભજનીકો, અને એમાંથી એક આપણા વિસ્તારનું, આપણા વાગડનું, આપણા કચ્છડાનું ગૌરવ, મારા મિત્ર ભાઈ ઈશ્વરભાઈ ભાલાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના ખૂબ ગગડાટથી આપણે એને વધાવી લઈએ. વર્ષોથી અલગ અલગ ગામડે જઈને માત્ર ભજનિયાઓ કર્યા છે. અને સાહેબ, પૈસાની બાબતને કાયમ ગૌણ ગણી માત્ર લોકોનો રાજીપો છે ને એ દિલમાં રાખ્યો છે, એટલે ભજનો દિલથી એમણે કર્યા છે. એકવાર જોરદાર તાળીથી આપણે ઈશ્વરભાઈને વધાવી લઈએ. અને કેવા જ રૂડા ભજનિક, સૌરાષ્ટ્રની ધરતી છે, પોરબંદરથી. અને એમાંય સાહેબ થોડા વર્ષો પહેલા, આમ તો ધીમે ધીમે હવે કચ્છ તરફ એનો પ્રવાસ, કચ્છનો પટ્ટો એમના માટે આમ લાંબો છે વિસ્તારની દ્રષ્ટિએ, પણ સાહેબ હૃદયનો રાજીપો ખૂબ ઢુકડો છે. મહુવા, માફ કરજો, ભાવનગર. એટલે હવે એ પટ્ટાને પણ એને ખૂબ નજીક બનાવ્યો છે. એવા આપણા સૌના સ્નેહી મિત્ર અને ભાઈ શ્રી ભોજાભાઈ ભરવાડ આપણી વચ્ચે છે. તાળીઓના ખૂબ ગગડાટથી આપણે એમને વધાવી લઈએ. ખૂબ રૂડા ભજનિયાઓ આજે આપણે એમની પાસેથી સાંભળવાના છે, માણવાના છે. એવા જ યુવાન લોક સાહિત્યકાર. વાતો કરવી છે ને, નીચે બેઠા બેઠા વાતો કરવી સરળ છે, પણ મંચ ઉપર આવી અને બોલીએ ને એટલે અહીંયા તો પછી બોલવું હોય ભોજા ભગતના ચાબા, અને કહેવાય જાય ચાબા ભગતના ભોજકા. હા, ખરેખર કેવું હોય મહાત્મા ગાંધી, અને કહેવાય જાય ઘાતમાં માતી. આ એવી જગ્યા છે સાહેબ, અહીંયા એક એક છે. વગર દાખલે માતાજી આવી જાય ને એનું નામ સ્ટેજ. હા હા, અહીંયા બેહી એટલે મંડે પગ ધ્રુજવા, એમ એવી જગ્યામાં છતાંય સાહિત્યથી, માર્મિક વાતોથી આપ બધાને આનંદિત કરશે. એવા વિરમભાઈ આહિર, તાળીઓથી એમને વધાવીએ. હા, એક એવા જ લોક ગાયિકા જેના સૂરે આપણે બધા આજના કાર્યક્રમને આનંદિત કરીશું. એવા અલકાબેન પણ આપણી વચ્ચે છે. તાળીઓના ખૂબ ગગડાટથી આપણે એમને વધાવી લઈએ. મારો વારો વચ્ચે વચ્ચે, જેમ કેમ તમે કોઈ કાર્યક્રમ જોતા હો, મેચ જોતા હો ને વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે, એમ ટૂંકું ટૂંકું બોલી, થોડું થોડું બોલી અને તમને બધાને આનંદિત કરવાનો. કારણ કે મૂળ છે ને, મૂળ વરરાજો ગમે એટલો રૂપાળો હોય ને તો 4 ફેરા જ ફરાવાય. પછી એવું નહીં ગાલો થોડોક વધુ રૂપાળો છે કે હજી 2 કાંટા દઈ દઈએ, એમ. એનો જેટલો સમય હોય, એનો જે કાંઈ એની પરંપરા હોય, જે કાંઈ એના નીતિ નિયમો એ પ્રમાણે. એટલે મને હંમેશા ટૂંકું ટૂંકું, થોડું થોડું બોલવું ગમે, પણ જે કાર્યક્રમ છે, જેની વચ્ચે બેઠા છે, જેના ભેડા બેઠા છે, એ મહત્વને ધ્યાનમાં રાખી અને હું તમને વચ્ચે વચ્ચે આનંદિત કરવાનો પ્રયાસ કરીશ. મારી સાથે અમારા સાજિંદાઓ, જેમ મોર પોતાના પીછાથી રડિયામણો હોય, મારા સાજિંદાઓ આ બાજુ રાહુલભાઈ બેન્જો પર સંગત આપી રહ્યા છે. તાળીઓથી આપણે એમને વધાવીએ. એવા જ બંને ઉસ્તાદ કબલાપરભાઈ, કશ્યપભાઈ અને ભાઈ રાજદીપભાઈ, બંને યુવાનીઓને તાળીઓથી વધાવીએ. અને મારા વર્ષોથી સાહેબ આ ચહેરો, આંબાભાઈ, વાગડની ધરતીમાંથી કદાચ હું એવું માનું છું કે કદાચ ગુજરાતનો કોઈ એવો કલાકાર નહીં હોય કે જેની સાથે અમારા આંબાલાલે મંજીરા ઉપર સંગત ન કરી હોય. તાળીઓથી આંબાલાલને વધાવી લ્યો. અને ઈશ્વરભાઈ, હા હા, આ બોલો છે ને, બોલો હવે અત્યારે સોશિયલ મીડિયા, ઈશ્વરભાઈ કે હું, મને ઓછી ખબર પડે, પણ બોલો બધું કામ સંભાળી લે. હવે બોલાને આમાં બે દીધું. મેં ઈશ્વરભાઈને એકવાર કીધું, મેં કીધું એકમાત્ર મંજીરા એવા છે કે જે લગ્ન કર્યા પછી શીખાય. એ કે કેમ? મેં કીધું કોઈક જોવા આવે મૂર્તિ અને પૂછે કે મૂર્તિઓ કરે શું છે, તો આપણે એમ કેવું મંજીરા વગાડે તો કેવું લાગે એમ. પણ છતાંય આ ભજનોનો માંડવો છે. આ ભજનનું ભાથું ભેગું કરવા માટે એક એક અહીંથી સ્ટેજ પર માતાજીની કૃપાથી ખાલી બેહવા મળે ને, એ જ આનંદનો વિષય હોય. એવો જ અમારો અવાજ તમારા સુધી જે છે એના કરતાં રૂડો કરીને પહોંચાડે છે. CSB, વાહ, અંગ્રેજીમાં નામ લખતા થઈ ગયું, CSB સાઉન્ડ.
ચામુંડા સાઉન્ડ ને? હા, ચામુંડા સાઉન્ડ એકવાર જોરદાર તળથી વધાવી લે. અને મને બીજી મજા એ આવે છે, જો મને બાપા આટલા દિવસથી હું જોતો ને આગળની હરોળમાં વડીલો બેહતા, હવે આ ટેણિયા બેહતા થઈ ગયા. એને એમ થાય કે મારે ક્યાંક જણ બેનો, હું છે ને શિક્ષક, મારી નિશાળમાં જાઉં ને એટલે સવારના પરમાં કાર્યક્રમોમાં, પ્રાર્થના કાર્યક્રમો ને આમને આમ ટેણિયા બેઠા હોય આગળ. રાત્રે ડાયરામાં જો નોટું વીણ્યા વાળા આમને આમ છોકરા જ બેઠા હોય. મને એમ થાય હું હજી નિહાળમાં છે. અને એમાંય સાહેબ આ કલ્યાણપુરા ગામ કમલ હોટલની બાજુમાંથી વળ્યો ને ત્યાં 3-4 ટેણિયાઓ ત્યાં બેઠા હતા. એમાં 2 ટેણિયા, એક જણ તો કૂતરાની બોચી એમ ઉપર પકડી રાખી. મેં કીધું આ ગામ અઘરું લાગે છે, હજી તો અમારી એન્ટ્રી હો આવવાની ત્યારે. 2 છોકરા કૂતરાની બોચી એમ ઉપર પકડી રાખેલી, 2 છોકરા કૂતરાની પૂંછડી સીધી કરીને બેઠા. અને એમાં એક નાનકડો ટેણિયો હતો, જીન્સ ટી-શર્ટ પહેરેલો, એ લોખંડની આટલી પાઇપ હતી નાનકડી, એ કૂતરાની પૂંછડીમાં ફિટ કરતો હતો. મેં કીધું મારે કેવું શું આ લોકોને એમ. એટલે મેં કીધું એ ધંધો ન કરાય. મને કે કા, મેં કે અમારા વડીલો, અમારા બાપ દાદા કહી ગયા કે કૂતરાની પૂંછડી વાંકી વાંકી સીધી ન થાય, એટલે ખોટો પ્રયાસ કરો ને હેરાન ન થાવ, આ કૂતરાની પૂંછડી વાંકી જ રહે, સીધી નહીં થાય. તો એક નાનકડો ટેણિયો મને કે કલાકાર છો? મને તો જવા દે ને સીધા રસ્તે, વગર સમજી સલાહ દીધા વગર. મેં કીધું શું થયું? શું થયું ને ક્યાં કરે છે? કે અમને ખબર છે કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી રહે, અમારે ક્યાં કૂતરાની પૂંછડી સીધી કરવી, અમારે તો પાઇપ વાંકો વારવો છે. આવી અઘરી નોટું હતી એટલે મને સમજાઈ ગયું કે હા, ભૂકા કાઢી નાખે એવા હશે ને. એમાંય સાહેબ તમે જોજો, અમારે અહીંયા ડાયરાની રમઝટ ભલે ગમે એટલી બોલે, પણ એક નોટની જે કાંઈ ઘોર થાય, આજના દિવસે જે કાંઈ માતાજીની કૃપાથી, કાનુડાની દયાથી વરસાદ થશે, એક રૂપિયો છે એ સારા કાર્યોમાં, ધાર્મિક કાર્યોમાં વાપરવામાં આવશે. અને એની બધી જવાબદારી આ છોકરા જ લેતા હોય. એટલે એકવાર ટેણિયાઓને જોરદાર તાળીઓને ગગડાટથી આપણે બધાએ વધાવી લઈએ. વાહ, નકર પછી હમણાં કહેશે કે માસ્તરે ગાડી કેમેરાથી હાલો હવાનું સુસાટીઓ કરાવી નાખીએ. એટલે મારે એ ધ્યાન રાખવી. પણ કાયમ આપણી પરંપરા રૂઢી, આપણી પરંપરા ઉજળી છે કે કોઈ પણ કાર્ય હોય ગણપતિ મહારાજના ચરણોમાં વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે. આજે એ જ ફરી વખત માના દરબારમાં, માના સન્નિધિમાં, માના ખોળે બેઠા છે. હું કાયમ કહું છું સાહેબ કે એક વસ્તુ યાદ રાખી લેજો, જ્યાં સુધી મા પ્રત્યે મને તમને ભાવ છે, જ્યાં સુધી મા પ્રત્યે મને તમને આસ્થા છે, ત્યાં સુધી મારો તમારો વાળ ક્યારે વાંકો નહીં થાય. એક દિવસ ખાલી યાદ રાખી લેજો, એક દિવસ, એક શબ્દ નાનો છે, કદાચ તમને સમજાય કે નહીં મને ખબર નથી, મારા કલાકારો બેઠા છે મિત્રો, એટલે એના માટે ખાસ કહેવું છે કે કોક દિવસ વિચાર કરજો કે જન્મદિવસ એટલે શું? કદાચ એની કોઈ વ્યાખ્યા કરવાનું તમને કે એને કોઈ સમજાવવાનું કે, તો એક જ શબ્દોમાં કહી દેજો કે આપણા જીવનનો એકમાત્ર એવો દિવસ, આપણા જીવનનો એકમાત્ર એવો દિવસ, જન્મદિવસ. એટલે કે આપણો જ્યારે જન્મ થયો હોય કે એકમાત્ર એવો દિવસ કે જ્યારે જન્મ થાય ત્યારે દીકરો કે દીકરી જેનો જન્મ થાય ઈ રડતા હોય અને એની માં દાંત કાઢતી હોય. આવો એકમાત્ર દિવસ છે જન્મદિવસ. બાકી આખા જન્મારામાં ઈશ્વરભાઈ એવો એકે દિવસ નથી કે બાળકોની આંખમાં આંસુ હોય ને માં દાંત કાઢતી હોય, આવો એકે દિવસ નથી. એટલે માં પ્રત્યેનો ભાવ, માં પ્રત્યેનો લગાવ, માં પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખી આજના કાર્યક્રમમાં જ્યાં તમને મજા આવે, જ્યાં લહેર આવે, જ્યાં આનંદ આવે, જ્યાં ભજનિયાઓની મોજ આવે ત્યાં આકલા પડકારા કરજો. એથી વધુ મજા આવે તો જ્યાં તમને મોજ આવે ત્યાં આનંદથી રૂપિયા રૂપી ગોરનો વરહાદ કરજો. અને આ વખતે તો આ કેનાલની કૃપાથી, માતાજીની કૃપાથી જીરાએ હારા છે. ભાવમાં થોડુંક ઓછું વધુ છે, પણ એ ઓછા એટલે લાગે ગયા વખતે આપણે 30 પહોંચ્યા હતા ને એટલે, બાકી 6 ને હાથમાં આપણે ઉલારિયા કરી આવતા એમ. પણ આ વખતે માતાજીની કૃપાથી જીરું પણ સારું થશે ને, બસ એના પ્રત્યે ભાવ રાખી, પરોહો રાખી ખૂબ મોજથી વરસતા રહેજો. આજના દિવસે આપણા પરંપરાથી ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. એના પહેલા જે આયોજક મિત્રોએ રૂડું કાર્ય કર્યું છે, મરણ પરિવારને તાળીઓના ખૂબ ગગડાટથી વધાવી લઈએ કે ખૂબ રૂડું ઉત્તમ કાર્ય સમાજના બધા જ મિત્રો, દોસ્તો, સ્નેહીજનોને ભેગા રાખીને આજનો કાર્યક્રમ કર્યો છે. ત્યારે એમને પણ વંદન. સાથે જ આવો આજના દિવસની, આજની રાતની, આજના કાર્યક્રમની શરૂઆત ગણપતિ મહારાજના ચરણોમાં વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી ધરતીનું ગૌરવ, કચ્છનું ગૌરવ, વાગડનું ગૌરવ મારા મિત્રભાઈ ઈશ્વરભાઈને વિનંતી કરું કે રૂડા ગણપતિ વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરે. તમારી બધાની જોરદાર તાળીઓથી ભાઈ શ્રી ઈશ્વરભાઈ બાલાણી.